હોમિયોપેથી નિઃશુલ્ક કેમ્પનો 80 દર્દીઓએ લાભ લીધો। વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાયો। નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ શાખા ભુજ દ્વારા 10મી એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા અને નવી રાવલવાડી રિલોકેશન સાઇટ રોટરીનગર અને ટોપ હિલ સોસાયટીના સહકારથી હોમિયોપેથી નિઃશુલ્ક કેમ્પ શ્રી તર્પેશ્વર મહાદેવ મંદિર પટાંગણ મધ્યે યોજવામાં આવ્યો હતો। જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ હોમિયોપેથિક ડૉક્ટર પ્રતીક્ષાબેન પવાર, ડૉક્ટર પ્રકાશ પટેલ, ડૉક્ટર વાસંતીબેન જાદવે પોતાની સેવાઓ આપી હતી। 80 દર્દીઓના દર્દનું નિદાન કરી તેઓને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવેલી તેમજ અસરકારક હોમિયોપેથી સારવારની સમજ પૂરી પાડવામાં આવેલ હતી, જેમાં પ્રબોધ મુનવર, તરુણભાઈ સોની, દિલીપભાઈ ગુસાઈ, પ્રજ્ઞાબેન સોની, હીરાબેન ગુસાઈ, ઉર્વીબેન દરજી, ઈલાબેન વૈષ્ણવે વ્યવસ્થામાં સાથ સહકાર આપ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।